લીટો ન હોય. ઓકે, તમે જ્યોતિષમાં માનો છો, સરસ વસ્તુ ભાઈ. પણ જ્યોતિષમાં ભલે માનો, પણ પહેલી તમારી આંતરિક શક્તિને માનજો ભાઈ. જ્યોતિષ તમારા માટે મેપ છે, તમારો રસ્તો છે. પણ પછી એક રસ્તે આપણે જે કોઈ આપણા કેન્દ્ર સુધી પહોંચવું હોય તો એમાંય ઘણા બધા રસ્તા ફાટતા હોય. પણ પછી તમે કેન્દ્ર બદલાવો, રસ્તો બદલાવો તો પછી બધા ફેરફાર થઈ જાય. કેમ કે તમારે જે કોઈ રસ્તા ઉપર જવું છે, હાલો છો તમે, અને તમારા કેન્દ્ર સુધી પહોંચવું છે તો હાલવાનું તો તમારે જ છે. આપણે કહીએ ને કે આ રસ્તો ક્યાં જાય, રસ્તો ક્યાંય નથી જતો. કોને જવાનું હોય? જેનું લક્ષ્ય હોય એને જવાનું હોય. આપણે ક્યાં જવું? આપણે વિચારીએ કે ભાઈ આપણે આ વસ્તુ કરવી છે, હું આ દિશામાં વિચારું